આપણે ભગવાનના સિલેક્ટેડ માણસો છીએ અને એટલાને જ અહીંયા મોકલ્યા છે. 7 દિવસની અંદર જેના ભાગ્યમાં હશે એને જ કથાની પ્રાપ્તિ થશે. એક દ્રષ્ટાંત તમને આપું. એક શેઠને કથા કરાવવાની ઈચ્છા થઈ. પૈસે ટકે સુખી સંપન્ન માણસ, સંતાન નહીં. અને શેઠાણીને એને વાત કરી કે ભાઈ આપણું આયુષ્ય પૂર્ણ થઈ જાય એ પહેલા આપણે એક કામ કરી લઈએ. તો બોલે શું? ભગવાનની દયા છે, પૈસે ટકે આપણે સારું છે, આપણે એકાદ શિવ કથા, એકાદ ભાગવત કથા, એકાદ રામ કથા એવું કંઈક કરાવીએ તો, સત્સંગનું આયોજન કરીએ તો. બોલે પછી શું કર? બોલે એક આસન ઉપર બેસી અને આજ સુધી આપણે જિંદગીની કમાણી કરી, આજ સુધી ખૂબ રેડ્યા, થાકી ગયા. હવે ભગવાને સુખી બનાવ્યા છે તો પૈસો વાપરીએ ભગવાનના નામમાં. અને હું આગળ એક આસન ઉપર બેસી અને મારી કથા સાંભળવાની ઈચ્છા છે. સારા એવા વક્તાનું મુહૂર્ત લીધું. જોત જોતાની અંદર કથાનું આયોજન થયું. અને આપણે જેમ હમણાં જ દીપકભાઈને ત્યાંથી પોથી યાત્રા ગાજતે વાજતે આવી, એમ આ શેઠના ઘરેથી પણ એ પોથી યાત્રાનું નિર્માણ થયું. અને પોથી યાત્રા શેઠાણીની ઉપર પોથી છે. આખું ગામ આજ રંગે રંગાણું છે. લોકો નાચે છે, લોકો ઝૂમે છે, લોકો ગાય છે. અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ આદિ આદિ ઉડાડતા ઉડાડતા ભગવાનના સામૈયા થયા, પોથીજીના સામૈયા થયા. અને ગાજતે વાજતે પોથી યાત્રા આવી. 7 દિવસનું સત્સંગનું આયોજન. શેઠને એમ છે કે મારે એક આસન ઉપર બેસીને કથા સાંભળવી છે, પણ ઘટના એ ઘટી. ઈચ્છા હતી કે મારે એક આસન ઉપર બેસીને કથા સાંભળીશ, પણ એવડી મોટી પોથી યાત્રા. આપણે જેમ હમણાં આવ્યા ને એ રીતે સરસ મજાની રીતે લોકો ફટાકડા ફોડતા જાય, ફૂલડા ઉડાડતા જાય, અબીલ ગુલાલ આદિ આદિ ઉડે છે. હવે એમાં ભગવાનને કરવું, અને એક ફટાકડો એવો ફૂટ્યો કે એનો પ્રચંડ અવાજ, એટલો બધો ધડાકો થયો, શેઠના કાનની ધાક બંધ થઈ ગઈ. કાન બંધ થઈ ગયા, સાંભળતા નથી કાંઈ. કોઈને કીધું નહીં, પણ પોથી યાત્રા ધીમે 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 આવી. શેઠની આગળ આમ ગાડલું, એની માથે આસન લઈ લીધું. વક્તાએ કથા શરૂ કરી. આખું ગામ કથા સાંભળે. જેને સાંભળવાની ઈચ્છા હતી એના કાન બંધ. ફટાકડો એવો ફૂટ્યો, ધડાકો એવો થયો, અવાજ એવો આવ્યો. શેઠને પહેલો દિવસ કથા સંભળાણી નહીં, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો, છઠ્ઠો, 7 દિવસ સુધી આખા ગામે કથાનું શ્રવણ કર્યું. જેને કથાની ઈચ્છા હતી સાંભળવા, એ ન સાંભળી શક્યા. 7મે દિવસે વળી કથાને વિરામ લીધો અને વળી પાછી શોભાયાત્રા નીકળી, વળી પોથી યાત્રા નીકળી. વળી લોકો અબીલ, ગુલાલ, કંકુ, કેસર, અક્ષત આદિ આદિ ઉડાડે જાય છે. લોકો ફટાકડા ફોડે જાય છે. વળી પાછો એક ફટાકડો એવો ફૂટ્યો, પ્રચંડ ધડાકો થયો અને શેઠના કાનની ધાકુ ખુલી ગઈ. પાછા સાંભળતા થઈ ગયા. ભાગ્યમાં નહોતું એટલે સત્સંગ ન મળ્યો. મને એવું લાગે છે કે તમે બધા ભાગ્યશાળી છો. આ કથાની અંદર જે કોઈ આવશે એ બધા ભાગ્યશાળી હશે. 7 દિવસની આ છે શિવ કથા. આજ આપણો પહેલો દિવસ વિરામના આરે છે. ત્યારે શિવ કથા મુખ્ય 7 દિવસની હોય. ઘણા લોકો પૂછે શા માટે. મને આજે એક ફોન આવ્યો હતો. મને કે બાપુ શિવ કથા 7 દિવસની હોય. મેં કીધું હા. તો મને કે ગયા વર્ષે તમે હરિદ્વાર 5 દિવસની કેમ કરી હતી? કેમ કે લોકો કથા સાંભળે છે. કથા, દરેક કથાઓ લાઈવ હોય છે. લો તમને હું વાત કરું. આના પહેલા 2 દિવસ અગાઉ અમે ભાવનગર ભૂંભલી મુકામે કથા, અમારી રામ કથા હતી. એ 2 દિવસ ખાલી રેસ્ટ લઈ અને અમે સીધા જ અહીંયા કિમમાં આવ્યા છીએ. ભાવનગરની પહેલા મારી કથા શિવ કથા મુંબઈ હતી. એ પૂર્ણ કરીને સીધા ભાવનગર આવ્યા. એ પૂર્ણ કરીને સીધા કિમ આવ્યા. હવે પાછી આમનું સળંગ 8 કથાઓ છે. અમે તો બહુ ભાગ્યશાળી છીએ, હરિગુણ ગાયા કરીએ છીએ.
પણ મને એવું લાગે છે કે આ કીમ ગામ પણ બહુ ભાગ્યશાળી છે કે ત્યાં શિવ કથા આવી, અને એ 15 વર્ષ પછી. અહીંયા ભાગવત કથા થતી હશે, અહીંયા રામકથાઓ થતી હશે, મને બહુ ખ્યાલ નથી, પણ શિવ કથા 15 વર્ષ પછી તમારા ગામના આંગણે આવી છે. તો માત્ર ને માત્ર તમને એટલું કહીશ કે અત્યારે છે ને 5-5 જણાને ખાલી ફોન કરો ને તો આ ગ્રાઉન્ડ ટૂંકું પડે. પણ થશે. આજ પહેલો દિવસ છે અને પ્રથમ દિવસમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ, કેમ કે આ કથા લાઈવ કથાઓ હોય છે, બધા લોકો કથા જોતા હોય છે, બધાને ખ્યાલ હોય છે કે ક્યારેક 5 દિવસની હોય, ક્યારેક 11 દિવસની હોય. હા, રામકથા છે એના 9 દિવસ રામકથા હોય. ભગવાન રામ નવમીના દિવસે પધાર્યા, એમના 9 દિવસ. પરીક્ષિત મહારાજને 7 દિવસે મોક્ષ મળ્યો, એટલે શ્રીમદ ભાગવત કથા માત્ર 7 દિવસની હોય, કેમ કે 7 દિવસની અંદર મોક્ષ મળ્યો. પણ શિવ કથા એવી છે, કેમ કે પેલી જે કથા છે રામચંદ્ર દેવની કથા છે, કૃષ્ણચંદ્ર દેવની કથા છે, અને શિવ કથા છે એ મહાદેવની કથા છે.